હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને બેટા આપણું જે અત્યારે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 2 ચાલતું હતું બહુપદીઓ, તો એમાં આપણે આજે વાત કરવાના છે સ્વાધ્યાય 2.1। બહુ જ સિમ્પલ છે બેટા, બહુ સરળ છે, લગભગ 2-3 મિનિટનો વિડિયો થશે, એનાથી વધારે નહીં થાય, બરાબર? ખાસ ધ્યાન આપજો। ચલો શરૂઆત કરીએ આપણે। તો અહીંયા બેટા તમને શું કીધું કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા શોધો। તો અહીંયા બેટા આપણે કોના શૂન્ય શોધવાના છે, ખાસ ધ્યાન આપજો। તો અહીંયા બેટા શોધવાના છે p ઓફ x। તો p ઓફ x ના જ્યારે આપણે શૂન્ય શોધતા હોય તો x અક્ષને જ આપણે ધ્યાનમાં લઈશું અને x અક્ષને ધ્યાનમાં લઈ આપણે આન્સર લખીશું। જો બહુ જ સિમ્પલ છે બેટા, અહીંયા તમને જુદા જુદા આકાર આપેલા છે આલેખની અંદર, બરાબર? તો અહીંયા બેટા કશું જ નથી કરવાનું, એ જે આકારવાળો જે આલેખ છે એટલે કે જે આકાર છે એ x અક્ષને જેટલા બિંદુમાં ટચ કરે અથવા જેટલા પોઈન્ટ ઉપર ટચ કરે એટલો આપણો શું થશે, જવાબ। તો અહીંયા જુઓ આલેખ નંબર 1, તો અહીંયા બેટા કોઈ જગ્યાએ ટચ કરશે ના, કોઈ જગ્યાએ ટચ થતું નથી, અને ટચ ના થાય તો સિમ્પલ આપણે લખીશું p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0। તો અહીંયા આન્સર કેટલો મળી ગયો, 0। અહીંયા બેટા કેટલા બિંદુમાં ટચ કરે છે, એક બિંદુમાં, તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1। અહીંયા બેટા 1, 2 અને 3, તો અહીંયા આન્સર આવશે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3। અહીંયા આન્સર આવશે બેટા, જો બે બિંદુમાં ટચ કરે છે તો p ઓફ x બરાબર 2। આપણે ફક્ત કઈ અક્ષને ધ્યાનમાં રાખીશું બેટા, આપણે ફક્ત અને ફક્ત x અક્ષને। અહીંયા જુઓ 1, 2, 3 અને 4, તો p ઓફ x બરાબર 4। અહીંયા બેટા 1, 2 અને 3, તો p ઓફ x બરાબર 3। બસ, તો બેટા લખી લો એક વખત, બહુ જ સહેલું છે। તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.1 પૂરો થાય છે બેટા। ચેનલ પર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ઓકે, તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવા સ્વાધ્યાય સાથે। ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ।